वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। ભલે બધાને રામ ઠીક છે સંસારમાં તો ચાલ્યા કરે છે કોઈ આવે છે તો કોઈ જાય છે બરાબર છે ને હમ હાટિયા બધા ભેગા થાય છે કોઈક રસ્તામાં પૂછે છે કે તમે તો કે હા અમે જઈને આવે તમે તમારું ધ્યાન રાખજો શું કે છે શું કે છે એટલે વધારે બોલે બધું ના કહેવાય લતીભાઈ કહેવાય અર્જુન ના કહેવાય વધારે પણ રસ્તામાં જેવી ઓવરટેક કરે ને તારે એટલું જ બોલે કે તમે તમારું ધ્યાન રાખજો. કોને કે છે? જોવા વાળો આવા વાળાને કે છે ને અમે ભૂલો કરી એવી તમે કરતા નહીં, તમારો કચ્ચર ગોણ થઈ જાય. સાચી કે આવું જવા વાળો કે છે આવા વાળા ત્યારે આવા વાળો ખુશ થાય છે આ જાય એવું હતું હોય એમ. પણ ત્યાં સુધી ધરતી પર આવ્યો હતો એને ધરતી પર પગ મિલ્યો નહીં, કારણ કે માના ગર્ભમાંથી બહાર આવ્યો નથી હજુ. તો એને ખાટલામાં જ રહેશે ત્યાં સુધી એને પાવર રહેશે, તાકાત રહેશે. તેવો પગ મિલશે ને તાર ખબર પડશે કે વાત સાચી છે, હવે કરું છું. આવી ગયા પછી હવે કરું છું, આનંદ માણી લઉં હે ને. પાછા ફરી કર્મમાં દોષ મત ભરાય છે ને, હાથા તો જાય છે ને. એટલે આ ચક્કર છે ને ચાલુ જ રહેશે સંસારમાં. ચક્કર છે ને ચાલુ જ રહેશે. આવો જાઓ શું છે? હોરિયું ખાલી નષ્ટ થાય છે, આત્મા સેમ. આત્માને કશું ફરક પડતો આત્મા એકના એક, મારો ભગવાન એકના એક. જો કદાચ મહાભારત ગીતા વાંચતા હોય તો હરેક રૂપમાં શું એવું કે છે ને, હું હરેક રૂપમાં દેવ માતા ભગવાન છીએ. તો હરેક રૂપમાં જો પશુ હોય, જનાવર હોય, મનુષ્ય હોય, દરેક નામ છીએ અમે. તો ખાલી માત્ર થાય છે હું ખોરિયાનું નાશ થાય છે. આ શરીર બાકી આત્મા છે ને ગમે ત્યાં જતી રહેશે, ગમે ત્યાં જીવ પૂર દેશે. કારણ કે એને તો ખાલી પડ્યું એટલે જગ્યા પડે એટલે આગળ જતું ગમે ત્યાં ટ્રાન્સફર થઈ જાય એટલે આગળ જગ્યા લઈ લે તો રોકી રાખે. બરાબર ને? એટલે મનુષ્યને એટલું યાદ રાખવાનું કે એ બધું છે ને સંસાર છે. એટલે તો કહું છું કે તમે એટલી બધી મોહ માયામાં ભરાઈ ગયા છો ને, એટલી બધી મોહ માયામાં જકડી રહ્યા છો ને કે તમને કોઈ દિમાગ નહીં ચાલતું, કોઈ મગજ જ નહીં ચાલતું. બસ તમને એવું થાય છે કે ના મને કશું થવાનું, એ તમે ભ્રમો છો, તમે ભ્રમ છે તમારો. મને કશું નહીં થવાનું તમારો ભ્રમ છે ખોટો. બરાબર છે? પણ તમને શું થવાનું છે માફી ના કહેવાય. આમ રાખવું પડે. એટલે કહું છું કે સંત મહાન તો બધા કહી ચુક્યા છે કે ભક્તિ કરો, ભગવાનના ચરણમાં જોડાઈ રહ્યો, ભગવાનના સત્સંગમાં જોડાઈ રહ્યો, માતાજીના ભગવાનના સત્સંગમાં જોડાઈ રહ્યો. જો દરેક દીકરાઓને એક ટેવ હોય છે, દીકરા દીકરીઓ ગમે તે હોય આખા સંસારની, મહેનત બહુ કરે પણ ફળની આશા વધારે. શું કરે? મહેનત બહુ કરે ફળની આશા વધારે રાખે. પણ હું તો માતા એવું કહું છું ફળની આશા નહીં રાખવાની. ફળની આશા રાખવાની નહીં. એ તો માતાને ખબર છે ફળ કયું ખવડાવવું. બરાબર છે ને? વાત સાચી ખોટી? એટલે ઘણા સવાલ હોય છે મગજમાં, ઘણાના પ્રશ્ન હોય છે. અમે આખી જિંદગીથી સેવા કરી પણ અમને કશું મળ્યું ના. તો કેમ ના મળ્યું? તો મૂર્ખ તે સેવા એટલા માટે કરેલી, ભગવાન માતાજીને ખબર પડી ગયેલી કે મૂર્ખ આ મને છે ને આ બધું લેવા માટે આવો સેવા કરી રહ્યો છે, પ્રાપ્ત કરવા માટે, આ સંસારનું તમામ સુખ પ્રાપ્ત કરવા માટે સેવા કરી રહ્યો છે. એટલે એને મળતું, એટલે ચાહેલું ધારેલું મળતું, પણ સેવા કરો ફળની આશા રાખતા સમજી લેજો ઓટોમેટિક મળશે. આશા રાખવાની જરૂર નહીં. તમારું ધારેલું, તમારે વિચારેલું કશું થતું નહીં. તમે કહો છો કંઈક ને નીકળો છો કંઈક, થાય છે કંઈક. જોયું તમે ખુદ તમે વિચાર કરો. બરાબર છે? થાય છે કશું નહીં. એ એમના
એમના જે એમનું ધારેલું છે, એમની કૃપા, એમના આશીર્વાદ આપણી પર જ્યારે પડે ત્યારે જ એ કામ થાય, ત્યારે જ આપણું કામ સ્ટાર્ટ થાય. ત્યાં સુધી તો દબાયેલું જ રહે, આપણે ત્યાં સુધી તો જિંદગી જેમ તેમ કરી જીવી પડે. વાત સાચી ખોટી? એટલે એમને તમે વાલા લાગો અને એમને ડાયા લાગો કે કમ્પ્લીટ એમના પ્રમાણે તમે થઈ ગયા હોય તો કૃપા કરે. બરાબર છે? આજે કઈક દીકરાઓ એમ કે છે કે અમારે માતાઓ જોઈએ છે. હા, હું હાલવા તૈયાર છું, પણ એટલું યાદ રાખજો, જો જરીક આગા પાછી થયું તો સમસન ભેગો તૈયાર. બરાબર? માતા તો છૂટી જશે પણ તારા જવું પડશે. બરાબર? જરીક એક ભૂલ થઈ તો બરાબર છે ને? કારણ કે સંસારમાં તો બોલ્યા ચાલ્યા ભૂલ તો થાય. બરાબર? એવું કઈ રસ્તામાં ચાલ્યા બોલ્યા ચાલ થાય. ગાડી લઈને નીકળ્યા ઠૂસ થઈ જાય તો મારી ગાડી ઠોકી નાખી, કેસ કરો, જોડે એમ જોડી કરો, એટલે સીધી માતાને મેલો, હું માતા મેલો તાર પર લો. એવું હતું. સહન શક્તિ કેવી? સહન શક્તિ જોઈએ અહીંયા આગળ. કેવી જોઈએ? સહન શક્તિ હશે એનું કામ છે આ સંસારમાં. બરાબર? સહન શક્તિનું કામ. તમે કહો છો કે અમારે માતા જોઈએ છે, આવું માતા આયા પછી તમે સહન શક્તિ ના કરો, ઓવર થઈ જાવ તો શું થાય? હે? પૂરું થઈ જાય ને? એટલે પૂરું નહીં થવા દેવાનું, માને કામ કરવા દેવાનું. માં તું આવીશું તો મારે કોઈ જરૂર નહીં, માં હું તારી ભક્તિ સેવા કરું એટલા જ મને આશીર્વાદ આવે, બાકી તું બધું જોઈ લઈશ માં, મને ખબર છે. વાત સાચી ખોટી? તો માં આપણી ન્યાય અન્યાય સર્વ પરે છે, બધું જોઈ લેશે દરેક જગ્યાએ. ભરતજી હરેક જગ્યાએ જઈને જોઈ લેશે, તમે એનું ટેન્શન લેવાની જરૂર નહીં. તમે તમારા કર્મ સાચા કરો, તમારા કર્મોને અધીન ચાલો. તમે તમારી આટલી ભૂલ થાય તમે એ ધ્યાન રાખો, બીજી ધ્યાન રાખવાની કોઈ જરૂર. જો તમને ટેવ પડી જશે ને, હું તો ખાસ એક સુધારું તમને, આજુબાજુ આમ તેમ જોવાની બહુ ટેવ પડી છે, એ ટેવને સુધારો ખાસ. એનાથી તમે ઉપર આવવાના, ઉડતા બુડવાના છો પણ ઉપર આવવાના. એટલે એ એનું મન છે, એનું શરીર છે, એના વિચારો છે, એને આવું હોય તો ઠીક છે, ના આવે તો રામ રામ. બરાબર છે? તમે તો બરાબર છો ને? અને તમને માતાએ એકલા ચૂન્યા હશે, તમને માતાએ એક એક ઘેરથી, એક એક ગામથી, એક એક તાલુકામાંથી લાવીએ છે. આ નરસાના ધામ પર હું માતા લાવીએ છું, એમને લાવીએ છું, હે એમને લાવીએ છું, કારણ કે તમને એકલા એટલા માટે મેં કર્યા છે, મારે તમને કઈ કાલવાનું. તમને એટલા મેં એકલા કર્યા છે, એટલા તમને દુનિયાથી ચુરાઈ અને હું માતા મારે ગાડી પર લાવી. દરેક મનુષ્યથી ચુરાઈ, દરેક તમારા આડોશી પાડોશી દુશ્મનોથી ચુરાઈ અને અહીં લાવો છો. ચમ કે તમને મારવાના નહીં, તમે મારા લાયક છો, હું તમારા લાયક છું. આ ભક્તિ કહેવાય. હે ને? તમે જોની જોને આવતા નકર જો તમે ગમે તેટલું જોર કરો, જાઓ ગમે તેમ કહેજો હું ના આવું એમ કહેશે. ગમે તેવો છે ને તો હું ના આવું, માતા બાતાને થોડું ઓળખું, હું ના ઓળખું એમ કે. અને માતા હોય તો મને કશું કાલ દે એમ કે પાછો. બોલો, આમે પાછો ચેલેન્જ આલે. માતા હોય તો મને કશું કાલ દે, હું મારું દેવું ધોઈ નાખશે પાછો એમ કે. બોલો, કેટલો હોશિયાર છે. દેવું તો જો પણ તને ધોઈ નાખું વગર વગરાતે, વગર પોણીએ તને ધોવું પેલા તો. કે તારો અભિમાન તું ઉતાર, મનુષ્ય તારો ઘમંડ તું તોડ. તારા માથે ઘમંડ છે ને તો હજી તું બધાને નડવાનો છો સંસારમાં. એટલે તું તારો ઘમંડ પેલા નષ્ટ કર, પેલા એને તું શાંત થઈ જા, પછી તું દરેકના લાયક કામ લાગીશ. સંસારમાં દરેક તને પસંદ કરશે, દરેક તને પ્રેમ કરશે. વાત સાચી ખોટી નથી? દરેક તમને ચાહત કરશે, દરેક તમને યાદ કરશે. એવા બનો ને. આવી મનુષ્યની જરૂર છે, એની જોડે જ દેવ હોય છે. ઘણી સેવા કરવાની છે, કરો. અઢળક છે સંસારમાં, સેવા કરો, દાન પુણ્ય ધર્મ કરો. ઘણા કરે છે તો એમને માતા મળે છે, એમને માતા રૂબરૂ વાત કરે છે, સાક્ષાત એમને વાતો થાય છે, એમને ચર્ચા થાય છે. આજ સુધી થતી નહીં તો ઘણા થાય છે, નહીં થતી. આજે દરેકને હું કદાચ સપનામાં જઈને વાત કરું, ઘણાને યાદ નહીં રહેતું. યાદ રહેશે? ઘણાને યાદ રહેશે કે માતાજી આજે હું બતાવ્યું તું, મને ભૂલી ગઈ. લો, તો એનું ભૂલવાનું કારણ આપણા મનના જે વિચારો છે થોડાક બદલો. જે મનનો અંદર કચરો ભરાય છે ને થોડોક બહાર કાઢો. બરાબર છે? નાવાથી નહીં, અંદરથી કાઢવાથી થતો. પાછું નાવાથી તો તમે થાકી જવાના ને, તમારે તો કંટાળો નહીં આવવાનો, તમારે તો પાર જ નહીં પડવાનો. પેલી બાજુ ગંગા હોય ને આ બાજુ સરસ્વતી હશે ને તોય તમારો ઠેકાણો નહીં પડવાનો. મેં આખા બિહરે છો ને 2 કલાક જાપ જપશો ને તોય તમારા મનમાંથી કચરો નહીં કરવાનો. એ તો ખાલી શરીર જ ધોવા છે, બાકી કશું થાય કચરો મય જ છે. બરાબર છે? અંદરથી કચરો કાઢો.
બરાબર છે. એટલે અંદરથી કચરો નીકળે એટલે માતાજીને ગમે કે ઓહો કોઠો સાફ થઈ ગયો, હવે મને જવા દે. બરાબર ને? એટલે ખબર પડે શું કહું છું? એટલે કોઠો એટલે પેલો આપણે જે આજ સુધી કોઠા બધા ખરાબ થયા ને એ કોઠો વાત કરો છો. ખબર છે ને? ખાધું બીજું ખોટું વિચાર આ તે બધું કોકની ખાઈ લેપન કોકની બધી ભરવાખવાની બધી ઓછો એ કોઠો કહું છું. ખબર પડે છે ને? એ આમાં પડી ગયું છે બધું. એટલે આના અભી આમાં છે આ સ્વર્ગ ને પેટી છે, પેલું પૃથ્વી છે ગોરો. આ ગોરો છે ને બહુ કાઠું કામ છે. એટલું લઈને બેઠી છે ને, આખા સંસારનું લઈને બેઠી છે. રડવું, ખાવું, પડાઈ લેવું, તોડી લેવું, ભાજી નાખવું. કઈ પડી છે? કઈ મારા પડી છે? ના મારા પડી છે. કુટી કુટી પડેલું છે. જો જરીક આગા પાછી થાય ને તો ફોડ્યામ ફોડ ને ધૂળ્યામ ધૂળ. મારું મલિક ચમના જોઈએ ને કે આપણે તો આમ થી આમ કરવાના એમ જ કે પાછા છે. દરેક કરો છો ને આવું, આ બંધ કરો. આ જરૂરી નહીં, બંધ કરો. તમારું સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એકદમ શાંતિ જોઈએ છે, તો મારા શબ્દનું પાલન. હું જે કહું એ ધ્યાન રાખો. માતાજી કીધું કે અંદરથી કચરો કાઢો તો ચમચમ કાઢો તો બેસી જાઓ, ગમે તે કોઈક મંત્ર તંત્ર લે, સેવામાં બેસી જાઓ. કોકને દાન કરો, કોકને ખવડાવો તમારા હાથે. જોવું હોય તો કચરો કેમ ને કરશે? ઓમ ને કરવાનો. અચ્છા ઓમ ના કરતા અહીંથી કોઈ હે કે નહીં એમ નહીં ને કરેલા. કચરો અહીંથી નહીં તૈયાર થાય આખું આખું તૈયાર થાય છે. આખું બ્રહ્માંડ, આખું આ સૃષ્ટિ છે. આ શું છે? આ શરીર શું છે? ભાઈ શું છે? ક્યાં છે બ્રહ્માંડ સૃષ્ટિ? ક્યાં છે? આ બેઠી અવયવો છે. આ બ્રહ્માંડ સૃષ્ટિ લઈને બેઠા છે બધા. આખી બ્રહ્માંડ અહીં છે. તમામ અવયવો છે, તમામ વસ્તુ અહીં પડી છે. દરેક દેવી શક્તિઓ, દેવ દેવતાઓ અહીં વાસ કરે છે. આ આખી કાયામાં, આ શરીરમાં. ખબર છે તમને? ખબર છે ભાઈ? કેટલાને ખબર છે? કેટલાને ખબર છે? ઘણા તો વિચાર કરતા ક્યો હા ભગવાન તો હે તમને દુઃખ હું લેવા આલે હે. તો કરમ છોડીને તને દુઃખ એટલા માટે મળે કે તું કોઈનું સારું નહીં કરવાનો. હાલે ને તો તું કોકને પાડવાની જ કોશિશ કરવાનો. વાત સાચી ખોટી? મનુષ્ય બદલાય ક્યારે બદલાય એનું કોઈ નક્કી નહીં નથી ભાઈ. ભલે આજે કદાચ તમારા બાપા દાદા કાલાવાલા કરે, પણ હું માતા કહું છું કાલે નહીં કરે જાઓ. તમને એ જ હોમો થશે. ખુદ માતા સાબિત છે એમાં. ખુદ હું પુરાવો છું સાક્ષાત. ખબર છે તમને? જેને બી આપણે તમે આગળ આલીને જેને બી મોટા કર્યા, જેને બી તમે આગળ આલીને આગળ કરો ને એટલે સમજી લેજો તમને કાપવાની કોશિશ કરે છે. કરે છે કે નહીં કરતા? કરે છે કે નહીં કરતા? તમે એને સપોર્ટ કરો છો, તમે એનું માન મર્યાદા, તમે એને ખૂબ મદદ કરો છો, છતાંય તમારી છેલ્લી કાતર માર દેશે. એવા મનુષ્ય છે. અને આ મનુષ્યને તો હારી રીતે ઓળખો છો માતા. એટલે એમની પર જલ્દી કૃપા નહીં કરતી. કરું ને તો ઝાપટ મારીને પાછી લઈ લો છું કૃપા. એ મહાકાળી છું ગોળા. આ તો કે જમતો બીજી માતા ન હોય કે દિયા તાકું અને એની પલોઠી બી રહું, થોડી વાર એની પડખે રહો. હું તો પડખું બરખું બધું લઈને નાખું એવું છું. લપડાઈ લઈને બધું તોડી લઈને પાછું કરી જોવે મારો રોમ ને મારો ભગવાન. કારણ કે મને ખબર છે તમે તમારો બદલાવ છે ને કયા ટાઈમે કરો છો કોઈ નક્કી નહીં. એટલે કહું છું કે બદલાવથી બંધ કરી દેજો. બદલાવ જો નીતિ નિયમથી રહેજો. નીતિ નિયમ એટલે ખબર પડે ને કે ભાઈ અમે અમારી માતાના દીકરા છીએ અને અમારી માતાના દરબારના અમે નીતિ નિયમ ધર્મથી ચાલીએ છીએ. થાય એ કરી લો જાઓ. એવા દીકરા જોઈએ મને. બાકી બદલાય નહીં. અમારી માતા માટે અમે છીએ અને એ અમારી માતા અમારા માટે ને અમે માતા માટે છીએ. આવો નીતિ નિયમ ધર્મ જોઈએ. બરાબર છે? પછી કોઈક વાતો કરે નેગેટિવ પોઝિટિવ, બાજુ એના પડખે જતા રહો તો મને ગમે નહીં. કારણ કે એને તો ગાડી શું, પણ ગાડી ક્યાં આવી એ ખબર નહીં એને. પરિશ્રમ કોને કર્યો? તમે કર્યો. ચાલીને કોણ આવ્યું? તમે આયા. દુઃખ કોણ વેઠ્યું? તમે આયા. તમે જ વેઠ્યું ને? બેઠા કોણ આખો દિવસ? તમે વેઠ્યું. વરસાદ પાણી તમે વેઠ્યું. ઠંડી તાપ તમે વેઠો. ગોળાઓ એને વેઠો નહીં. તો એની જોડે કોઈ સલાહ હોતી નહીં. એ નખોદિયો નરાધમનો આખો દાડો બસ નખો જ કાઢતો હોય છે દરેકનો. એને તો ટાર્ગેટ જ બનાવીને ચાલવું પડે સંસારમાં. અને એ તમારી હોમાં આવે તો શું તમે એની જોડે બેહવા તૈયાર થાવ? નહીં થવાય. ખોટા વ્યક્તિ જોડે ક્યારે બેહવાની જરૂર નહીં. સારા વ્યક્તિ જોડે બેહો, સારા વાતો કરો. પ્રગતિ જો ખુશ થવું હોય તો તમે ખુશી ઢૂંઢી રહ્યા છો, તમે ખુશી ખોરો છો આજે, પણ એ ખુશી તમને મળતી એકદમ એવી તૈયારી નહીં. કારણ કે અત્યારે તો સંસાર એવું ચાલી રહ્યું છે કે વિદ્યાઓ મેલી વિદ્યાઓ વધી ગઈ છે. તાંત્રિકો વધી ગયા છે. દરેક જગ્યાએ શમશાનમાં જાય, અહીં જાય, તઈ જાય. કોઈક દીકરી હોય એના પર નાખવાનું, ભસ્મો કરવા માટે, એને પાડવા માટે, તાંત્રિક કરવા માટે એના પર નાખતા હોય છે તલ.
હું તો ઘણા એવા દીકરાઓ જોયા છે તો અંદર એના કપડા હોય ને તો એને ચોલ્લા કરે છે, એને ખબર ના પડે. શું કરે છે? ચોલ્લા કરે છે. એની અલમારીમાં કપડા મળ્યા હોય કબાટમાં તો ડાયરેક્ટ વિધિમાંથી તાંત્રિક જોડેથી લાવીને ચોલ્લા કરીને ઉપર તલ બલ મૂકી દે તો એ હાથે કરીને એના ઘરનો જ નખો જ વારો બેઠો છે. એવો સમજી લેજો. પેલું દેવ પારખું નહીં, એને બોલાવ્યું તો આવ્યું. શું કર્યું? એવો લેવા ગયો તા આવ્યું, બાકી એમને આવતું નહીં. પણ તમે માગો છો તો તમને મળે છે. આ સાચી ખોટી? તો કઈક તાંત્રિક વિદ્યાઓ આવી થાય છે. કપડામાં વિદ્યાઓ, તાંત્રિક વિદ્યાઓ કપડા પર થઈ ગઈ એટલે સમજી લેજો એ કપડામાંથી ક્યારે જગ્યા છોડતી નહીં. પણ એ કપડો કાઢીને ત્યાગ કરી દેવાનું કે પાણી બેસતું કરી દેવાનું. હું દીકરીઓને ખાસ કહું છું, તમને ખબર નહીં. અત્યારે તો જો કોઈ પર કોઈ ભરોસો રહ્યો એવું લાગતું નહીં મને તો. હા, હું તો ખુદ માતા કહું છું, કારણ કે હું તો આવી ને તારની હું તો જોવો છું. મેં તો આજ સુધી લિસ્ટમાં 2 વારમાં 2.5 વારમાં તો કેટલાય કાઢ નાખ્યા. એટલું ખારું ખારું બોલતા હતા. હા, પાછા મને સારું લગાડો. હા માં હું તો હે ને ઓમ કરી નાખે. પાછું હું તો જોઈ રહ્યો એમ તું કશું કરવાનો નહીં, પણ તું નખો જ વારવાનો છું. આ તો તું મને છે ને પેલું કાથો ચૂનો લગાવો છું બેઠો બેઠો. લાલ કરો છો ગોડા, હું તો ઓળખો છું. લાલિયા તને તો ઓળખો છું. તું મને શું લાલ કરવા બેઠો? હું તને લાલ કરે. સમજી લે. એટલે આ સંસારમાં દરેક દીકરા હોય કે દીકરાઓ હોય વિધિઓ કરે છે. અંદર અંદર કોઈને બનતું નહીં સંસારમાં, ખબર હોય તો. તારે કોઈની ખ્યાલ જાણ મુજબ તાંત્રિક પોહન જઈને અને તાંત્રિક કહે છે તો હું 3:30 દનમાં જઈને સમસનમાં જઈને રાખ લઈ આવું. જોજો હા તેવું નાટક કરે છે. રાખ લઈ આવું અને એ રાખના પૈસા આટલા થશે. પેલો કે મેં હાલ્યા, તું જેટલા થાય એટલા ટેન્શન ના લે, પણ મારે આ કામ થઈ જવું જોઈએ. પાછા આવું કે હા ધ્યાન રાખજો. તો તારે કરવાનું શું વિધિ? તો કે વિધિ એ કરવાની કે કપડો આમ ઉપર તો નાખવા દે ની. પાછી હોશિયાર છે એમ કે બધા આમ અંદર અંદર એવા કે વાતો કરે હોશિયાર છે એટલે એમના ના ખાઈને બહાર જાય તો મારું આવી ગયું. વાત સાચી ખોટી? આવું બોલે છે અંદર અંદર. બરાબર. પછી એનું કે હા કપડા તો ઘેરે હા કપડા છે તો રાત્રે તારું ઉઠવાનું અને એની પર ચોલ્લા સમસને રાખના કરી દેવાના. શું કરવાનું? ચોલ્લા કરી દેવાના. ઉપર પછી તલ નાખી દેવાના. આ કરવાનું પેલું કરવાનું. પછી કશું કરતો ના. જો જે કદાચ હવા મહિનામાં ના બદલાઈ જાય તો ભૂ મટી જાવ, કમાતા મટી જાવ કે પાછા. વાત સાચી ખોટી? બરાબર. પણ માર જેવી કારકા હોય ચોલ્લા કરતો હોય તો ચોલ્લા કને થાય? ચોલ્લા કને ચડે? એને ચડે. રાત્રે ચોલ્લા એને ચડે. પેલી કદાચ નિર્દોષ દીકરી હોય ને તો તું ઊંઘ આરામથી ટેન્શન લેતી ના. આ ચોલ્લા જો એને મોત ખારવા, એને મોત પેલું નંગારો વગાડવા લાવ્યો છે જાતા જાતા તારા પોતે ભરો. બરાબર ને? આ તાંત્રિક વિદ્યાઓ થઈ છે. તો કઈક દીકરીઓ કદાચ રાત્રે સપના, ધ્યાન રાખજો, સપના આવે છે ખરાબ ખરાબ. કેમ આયા? કેમ આવે છે? જોયું તમે? ખરાબ ખરાબ સપના આવે છે. અનઘનિક, જે ખબર જ ના પડે. અનધુનિક સપના, જે એવું લાગે કે ખરેખર આ કેમ થયું આવું. રાત્રે બી ઊંઘ ના આવે ને દિવસે બી ઊંઘ ટેન્શન મળે કે આ કેમ આજે આવી ગયો. તો એટલું યાદ રાખજો, કોઈ તમારી પર તાંત્રિક કા મેલી વિદ્યા કરીને કોઈ પણ વસ્તુ નાખી શકે છે. એટલે હું દીકરીઓને કહું છું કે તમારું રૂપ છે, તમારું જે સુંદર રૂપ છે દીકરીઓ, હું પણ સુંદર જ છું માતા, પણ હું ક્યારે રૂપ મારી બતાવતી નહીં. અને જોવું હોય તો જોઈ લેજો, રૂપ સુંદર છે તો રાત્રે બતાવ્યું, દાડે બતાવ્યા નહીં. બરાબર છે ને? તો એ તમારી માન મર્યાદા જે શરીર છે, આજ શરીર છે એને ઢોકી નાખો. કારણ તાંત્રિકો દુનિયામાં વધી ગયા છે. તમને જીવવા નહીં દેતા અને તમને જીવવાય નહીં દે અને જીવવા આગળ દે નહીં અને ફરી ખાવાય નહીં દે ને જીવવા દે નહીં અને તમારો સંસાર નહીં ચાલવા દે. કારણ કે દરેક તાંત્રિકો દીકરાઓ, અત્યારે ઘણા દીકરાઓ શું કરે છે, દીકરીઓને તાંત્રિક મેલી વિદ્યાઓ એની પર આસમાં આવે છે. કોઈ ભણતર રૂપી, કોઈ કોલેજ રૂપી, કોઈ રસ્તામાં કેવું થાય છે અત્યારે થાય છે ને કે એને સુંદરતા, એટલે કે દીકરી સુંદર હોય અને કપડા એવા પહેર્યા હોય તો ગમે તે મોહિત થઈ જાય છે ને, હાવભાવ મોહિત થાય એના પર, એના પર આમ એના વિચારો પલટાઈ જાય એમ કે આને હાંસલ કર્યા વગર રહો નહીં. પણ દીકરીની કોઈ ઈચ્છા એવી હોય ના, એ એના જાતથી સુંદરથી એને પસંદ આવે છે એટલા માટે પહેર્યા હોય છે કપડા, પણ હામાવાળાને ઉકળાટ થતી હોય છે. શું કરવા? એની હવસ મિટાવવા માટે. શું કરવા હતી ભાઈ? હવસ મિટાવવા માટે. એટલે એ દીકરી પર તાંત્રિક વિદ્યાઓ ચાલુ થઈ. ખબર છે તમને? તાંત્રિક વિદ્યાઓ ચાલુ થઈ જાય અને આ એ દીકરીનું જીવન નષ્ટ કરી નાખે. આવા સંસારમાં પેદા થયા છે. ખબર છે તમને? એટલે હું દરેક દીકરીઓને કહું છું, તમારું માન મર્યાદા તમને શોભે એવા કપડાં પહેરજો, તમારું દિલ, તમારું શરીર હચવા એવા કપડાં પહેરજો.
જે તમને જજે તમારી સિક્યોરિટી, તમારી પોતાની સેફટી તમને અનુભવ કરાવશે કે ના અમે પોતે સેફ છીએ. વાત સાચી ખોટી નથી? કઈ વાત સાચી ખોટી? આજે સંસારમાં દરેક જોઈ રહ્યો છું, આજે દરેક ક્રાઇમ બને છે, દરેક દીકરીઓની ઇજ્જત આપણું લૂંટાય છે. હું દરેક જોઉં છું. કેમ? કે આપણું પોતાનું શરીર આપણે સાચવતા નહીં, એટલા માટે આપણું શરીર આપણે નષ્ટ કરવા મૂકી દઈએ છે સંસારમાં. એ બંધ કરી દો. તમારું જ છે, ના નહીં. તમે ચાહો એ થાય છે, તમે ધારો એ થશે, પણ તમારું સાચવી રાખજો, તમારું શરીર સાચવી રાખજો. હોમાવાળો કદાચ તમારી તુલના કરે છે, તમારા શરીરની તુલના કરી જાય છે, અને હોમાવાળો તમને કુચુર મુચુર આખું આમ નષ્ટ કરી નાખે છે, તો એ શું કામ? આપણી ભૂલ થઈ હશે તો થતું હશે. વાત સાચી ખોટી? કાં આપણા ગુણોમાં કોઈ ખોટ હશે, કાં આપણા ઘરમાં પરિવારમાં કોઈ ખોટ હશે, કાં આપણા મા બાપના કોઈ ખોટ હશે, કાં આપણા સંસારમાં પરિવારમાં કોઈ ખોટ હશે, તો આવું થાય ને ના થાય. માતા કહું નથી ભાઈ, ના થાય. થોડાક તાકાતવર બનો. દરેક દીકરાઓ, દરેક દીકરીઓને છેક ઘેર સુધી જાય તો પૂછો કે ભાઈ કેટલા પકી દીકરી? તો આટલે. આવું હું લેવા આવું છું તને જાહેર. તારું 70 કોમ મેલી દીકરીઓ લઈ આવ્યા હોય એનાથી. બરાબર છે? કારણ કે રસ્તામાં શું થાય તમને કોઈ ખબર પડે નહીં. હજુ કહું છું, દરેક દીકરીઓ હિન્દુસ્તાનમાં, ભારતમાં ગમે ત્યાં ભણતી હોય, ગમે ત્યાં વિદેશમાં દીકરીઓ રહેતી હોય, તો ખુદ એમનું ધ્યાન રાખે. કોઈની પર ભરોસો, ટ્રસ્ટ કરવાની જરૂર નહીં. એ તો ભરોસો કદાચ થશે ને તો તમારી આંખો કહી દેશે, તમારા ઘરના દેવ, ઈષ્ટદેવ, કાં તમારી કુળદેવી કહી દેશે જાઓ, તમને હોક નહીં આવવા દે, વાળો નહીં થવા દે. દિલથી ચાહો છો, દિલથી માનો છો, ખાલી એને પ્રાર્થના કરીને, ભક્ત એની પ્રાર્થના કરીને સવારમાં એની આરતી કરી, અને એને જે કંઈ તમે માતાજીને પ્રાર્થના કરીને પછી નીકળી જજો. કશું નહીં થાય, જાઓ રસ્તામાં. બરાબર છે? અને તો દીકરીઓ કહું છું, મને ભારતીય હોય ને વિડીયોના માધ્યમથી, તો કશું ના કરતા દેશ હોય કે વિદેશ હોય, પરદેશ હોય, ખાલી યાદ કરજો મને કદાચ નરસણા ધોમ વાળી ડેન્જર ઝોન માં કાઢી કઈ છે. જો રસ્તામાં કદાચ ગમે તે કુડાળો આવે ને મને કહેજો, ખાલી જો ના ફેંકું તો એક ને મને માતા મટી જાઓ. ચાલે ના ફેંકું તો કદાચ છેલ્લે ગાડી બોલાવીશ, અને છેલ્લે કદાચ ગાડીનું કેડાણ આલીશ, છેલ્લે લાલ લાઈટ વાળી પોલીસની ગાડી આવશે, વાય કરતી સીધા લઈ જઈને ઘેર જેલમાં સીધા તડપીને. કારણ કે મને ખબર છે નથી ભાઈ, મારું શરીર ખુદ મને ખબર છે કે કઈ રીતના નષ્ટ થયું છે, કઈ રીતના શરીરને ત્યાગ કરવું પડશે. તમારા શરીરને ધ્યાન રાખો. ખબર છે તમને? મારા ઇતિહાસો વાંચો છો, પુરાણો વાંચો છો? મારા શરીરની ખુદ મને કિંમત મારા ભગવાનને હતી, અને મને માતા હતી. એ કોણ જાણતું હતું? મારો ભગવાન. હું માતા જાણતી. શરીર મળ્યું, કમ નસીબે બધું ખતમ થઈ ગયું. આજે એ શક્તિ પૂજાવું છું, પૂરા ભારતમાં એ શક્તિ પૂજાવું છું. આજે દરેક જગ્યાએ પૂજાવું છું. દરેક જગ્યાએ મારા જેટલા અંત પડ્યા તે જગ્યાએ મારા નામ બન્યા છે. એની શક્તિ પીઠો ઊભી થઈ છે. તો આ શરીરની કિંમત કરી જાણો રતિભાઈ, આ શરીરની કિંમત કરી જાણો. આ તમારી શરીરની કિંમત કરવા જેવી છે. તો માં તારા શરીરની કિંમત તો ના થઈ, પણ અમારા શરીરની કિંમત અમે કરીશું. તે કીધું તમને નવાઈ લાગી માં. આજે મને ખબર પડી કે ખરેખર સુખ ને દુઃખ ક્યાં છે, સુખ અને દુઃખ ક્યાં છે, એ તો મને હવે ખબર પડી. વાત સાચી ખોટી? બરાબર છે? બાકી વેડફાઈ જતા વાર લાગતી નહીં. પલવારમાં તમારું શરીર ફૂટી જાય છે, દડાની જેમ, બોમ્બની જેમ ફૂટી જાય છે. તો કેમ? એનું કારણ તમે પોતે છો. એ કારણ ખુદ તમે છો. તમે દુખી થયા તો તમે પોતે, અમીરી ગરીબી તો પોતે. બરાબર છે? કોઈ બોલાયા નહીં કે કોઈ કીધું નહીં, પણ કોકના બી 100 રૂપિયા ઘરમાં ખોટા આયા તો જઈને હાલ લેવજો. હું માતા કહું છું, કજુ કહું છું, કોઈના બી ખોટા 100 રૂપિયા ફફડતા રજડતા કદાચ ખિસ્સામાં પડી ગયા હોય, પણ હાલ દેજે કે તારા 100 રૂપિયા મારા ખિસ્સામાં ગયા, લેન ભાઈ. નીતિ સાચી રાખજો, ધર્મ નીતિ નિયમ સાચો રાખજો. જોવું હોય તો તમારી પ્રગતિ દિવસે દિવસે, તમારી પ્રગતિ તમને સલામ મારશે. પ્રગતિ તમને કદમ ચૂમશે તમારી દિવસે દિવસે. કારણ કે મારા જેવી માતા હાચાના દીકરા જોડે જ રહેશે. કોમ મારા જેવી માતા ભલે હોય કદાચ ખિસ્સામાંથી કાઢીને આવતો એનો ન્યાય વ્યવહાર કરતો હશે, પણ છેલ્લે અંતે મારે એને માથે તો હાથ મિલવો જ પડશે. છેલ્લે એની સમય, એનો જે ન્યાય, એનું જે આખી સોચ ખતમ થઈ જશે કે મારી માતાની સોચ ચાલુ થઈ જશે, મારા વિચારો ચાલુ થશે. એનું કારણ છે તમે તમારું કરી ચૂક્યા, તમે તમારું બધું કરી ચૂક્યા. આવો મારો વારો. ખબર છે તમને કેટલું અપનાવ્યા છું? પૂરા બધું પૂરું કર્યું ને. આવો મારો વારો આવ્યો ને, એમ જોવાનું તો એ માતા છો.
એવું ને? બાકી ભક્તિ તો તમે દરેક કરતા હતા, દરેક વિશ્વાસ કરતા હતા, પણ હવે કેવો લાલ પીળો રંગ ચડ્યો ને મારા નામનો, ચડી ગયો ને ઉપર કેસરી રંગ, એમ જોવાનું તે કાળકા છો, એ મહાકાળી છો. તો એ મારા નામથી ચડાવશો દીકરાઓ. તમે મને ગમો છો, ભલે તમે મને ના ગમો તો એનો નહીં, પણ હું તમને ગમો છું, હું તમને પસંદ કરું છું. ભલે તમારી વાત સાઈડમાં રહી બનાવો, તમે મને જે રીતના જોવો છો તમારી પર જશે. તમારી બે નેત્ર, બે આંખો એ તમારી પર જશે. તમે જેવા બે નેત્રથી જોવો છો મને, જેવી સિસ્ટમથી જોવો છો એ તમારી પર જશે. એ મારે જોવાની જરૂર નહીં. હું તો જોઉં છું તમને, ભલી બાતી હું તો જોઉં છું તમને, કે તમે મને કઈ રીતના વિચારી શકો છો, મારા દીકરાઓ કઈ રીતના મને લઈ શકે છે. તમારે નેત્ર છે, તમારી આંખો છે, તમારું જીવન છે, હે, તમારું જીવન છે, તમારી લાઈફ છે. હું તો માતા ખાલી જ્ઞાત જ્ઞાન બાટો છું, તમને જ્ઞાત આલો છું કે તમે સહી રસ્તે ચાલો, ખોટા રસ્તે ચાલવાનું બંધ કરો, ખોટા રસ્તે ચાલવાનું બંધ કરો, સાચા રસ્તે ચાલો, જેથી તમારી પ્રગતિ અને તમારા જે સપના છે, દરેક દીકરીઓના સપના છે ને, દરેકના સપના નહીં કે માં અમારું ઘર સારું હોવું જોઈએ, માં અમારી ગાડી હોવી જોઈએ, આ પેલો ગાડી લઈને આવેલો જો, તો માં અમારી ગાડી હોવી જોઈએ, હે, આવું મકાન હોવું જોઈએ, માં અમે કદાચ તને મળવા આવીએ ને તો થાર ભરીને પ્રસાદી આલવા આવશું ગાડીમાં ઘાલીને. આવા વિચારો નહીં વિચારો? તો જાઓ, વિચારો પૂરા કરી તમારા, જાઓ તમારું સપનું પૂરું કરી, જાઓ, મારા આશીર્વાદ છે કદાચ રવિવારના, એ સપનું પૂરું કરવું મારી જિમ્મેદારી છે. જાઓ, પણ લગી જાઓ, ખાલી લગે ન હો, ખાલી લગી જાઓ. તમારા સમયમાં તમારા કિંમત, તમારા સમયમાં તમારા મનુષ્યમાં તમારા માન મર્યાદામાં લાગી જાઓ. જાઓ, બાકી હું બાકી છું તમારી પાછળ ધક્કો મારવા માટે. જાઓ, ભરો તો ધક્કો ના મારો, માતા મટી જાઓ, પણ આગળ તો લઈ જાય. સ્ટોપ તો થવા દો, ઊભા તો નહીં રહેવા દો. કારણ કે મને ખબર છે તમે મારી પર કેટલી આસ, કેટલી ભરોસો, આસ્થા, ભરોસો, વિશ્વાસ કરીને બેઠા છો ને, ખુદ હું યકીન નહીં કરી છે. હું ટેન્શનમાં આવું છું, પણ પછી એ ટેન્શનમાં વધી જાય છે પાછું વધારે, કે આને હું માર દે તો પાછો કોકને પાડ દેશે, તો એ પાછું હું મને તકલીફ થાય છે, મને ટેન્શન થાય છે કે કદાચ ગાડીમાં બેસીને ચિયાર ના આવડી તો ગાર નહીં પડતો, ગાડી હટાય વચ્ચે ચમકાલો છું, નવાઈ નો છું. ગાડી જો મારી પેલા તારી ભૂલ થઈ, પાછા અમે પેલો પાવર આવી જાય ને, મની પાવર આવે ને, એટલે પાવર આવી જાય, તાકાત આવે, શક્તિ આવે, એટલે પાછા બિચારા પેલો અમારો ગરીબ ગોળું હોય તો અમુક જોઈએ સારું ભૂલ થઈ ગયો, માફ થઈ ગયો, તો પછી એને બિચારા હેરાન કરશો. એટલે માફમાં રહેજો, મીડિયમમાં રહેજો, જિંદગી હારી રહેશે તમારી. બરાબર છે? ખાવાય એટલું, ખૂટે ના, જો વાપરેલું વપરાય ના, એવું રહેવાય જીવનમાં. સાચી વાત ને? બરાબર ને? કે ધન બીજા વાળા ભેગા કરીને જજો, ધન એનું નામ બીજાનું લખેલું છે. વાત સાચી ને? ધન પર કોઈનું નામ નહીં લખ્યું કે ખુદ આવો જ વાપરવાનો છે એવું નામ છે હે કોઈ જોડે? લાવો પરચી હોય તો આવો છે તમારા ધન પર. કદાચ આજે 100 ની 500 1000 કરોડ તમે ભેગા કર્યા, દાખલા તરીકે રતિભાઈ, તમારા દીકરા ચેલું ખાઈ ખાશે? ચેલું ખાશે? હે? ખાવાની વાત છોડો, એમના વિચારો અલગ થઈ જશે, રોજ પાર્ટીઓ થશે. ખાવાની તો વાત સાઈડમાં રાખો, એ તો કઈ તમારો ધર્મ વાંચવાનો નહીં કે ભાઈ 100 કરોડ મેં લીધે તો 200 કરોડ કરવું, એમ તો વાત જ નહીં. પણ 100 માંથી માઇનસ થવાના રોજ ચાલતા, રોજ પાર્ટીઓ. બરાબર છે? એટલે સમજી લેજો, આ મયુર હોય, આ પછી આ અર્જુન હોય, કઈ ગયા બધા એવાના નામે ધન વેચાઈ જાય બધું. જેનું બુદ્ધિ પ્રતિભાઈ બચારો આખી જિંદગી ગધેડા મજૂરી કરી કમાઈને જતો રહ્યો, અને આનો ધનનો માલિક કોક બીજો થયો. તો વાત સાચી છે, વાત સાચી છે, હું માતા કહું છું. વાત સાચી ને? એટલે કહું છું થોડું ધ્યાન રાખો તમારું. હું તો તમારું ધ્યાન રાખો કહું છું. સંસારનું પછી, કુટુંબનું પછી. ઘણા દીકરાઓનો પ્રશ્ન હોય છે, મારી કુટુંબ માતા આવે પણ કુટુંબ મારા નહીં આવતા. એક કામ કર, તું કુટુંબ મારો લેવાને પછી આવજે મારી ગાદી પર. આવડા આવતો કુટુંબ જોડી ના મળે તો મારી ગાદી પર આવતો નહીં. કુટુંબ તો ચારે દીકરા મળે નહીં, ઉઠતો તમે પગમ ખાલી બેહી રોજ. વાત સાચી ને? પણ અહીં આવા દે નહીં, તને સુખી નહીં થવા દે કે જાતે સુખી નહીં થાય એવા. આ કુટુંબ, આ વસ્તી, આ ગામ. બરાબર છે ને? કારણ કે એટલી બધી માયાઓ છે આ સંસારમાં, એટલી બધી માયાઓ છે ને કે એના મગજ જ કેટલા કોમ કરે છે જોવો તો ખરા. મશીનની જેમ પેલો આમ બોલે તો પેલો તેમ બોલે, પેલો આમ બોલે તો પેલો આમ કરે. વાત સાચી ને? ક્યારે એક માળાની મનખામાં આયા નહીં. એક માળાની મનખામાં હું લાવી હોય તો મારા સેવકોને લાવી છે. હજુ માળા મારે મોટી બનાવી છે,
એટલી બધી મોટી માળા બનાવી છે ને કે ભગવાન વિચાર કરે કે આ માળા બનાવે છે કે મનુષ્ય ફેરાય છે માળાઓ કે પછી એટલે તારું કોમ મને ગમ્યું, મારો ભગવાન એવું કેવો જોઈએ મને નદીભાઈ, તારું કોમ મને ગમ્યું, ખરેખર તે વચન લીધી પ્રમાણે કામ કરીને મને બતાવ્યું, મારો ભગવાન રાજી રહેવો જોઈએ. વાત સાચી ખોટી હે ને? એક ને ઘણી નું મારા લિસ્ટમાં લઉં છું, મારા શરણમાં લઉં છું, એને હારો બનાવું છું, બેસ્ટ બનાવું છું, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છું. ચમ દારૂમાંથી નહીં હારી બને, દારૂમાંથી ફકાલાઈ હારું કરી ખોટું કરી બને. હે દારૂ પીવે છે વેસ્ટ છે, એ શું કહેવાય? દારૂ પીવે એટલે વેસ્ટ માં જાય. વેસ્ટ માં જાય એટલે તમને ખબર છે કે રસ્તામાં કદાચ વધારે પી ગયો તો કૂતરો દહેક તો એને પર ફરતો હોય છે, કૂતરો, પણ એને પોતાને ખબર પડે ના કે કૂતરો શું પડે વધતામાં. હવે આવી દીકરીઓને કરે તો રોજ ગારો પડે. જો આને હે જોજો તેઓ આ મોટી ગારો પડે પાછા એની ભાષામાં મને તો આવડે પણ ભોળી લેખડીઓ, બરાબર છે? તો એ વેસ્ટ કહેવાય. શું કહેવાય? એ વેસ્ટ કહેવાય. અને એ વેસ્ટમાંથી એમનેથી કાઢીને હું લાવીને અને અહીં મારી ગાદી પર બેસ્ટ બનાય એમને બનાય ને બેસ્ટ. હવે જેવા તારલાની જેમ ચમકે છે, શોભે છે ને, હવે દરેક ને ગમે છે ને. નકા તાન તો ગમતો નતો, તું તો ગંધાવું દૂર રે એમ કે આમ સેટો રે. અહીં ઘરમાં પહેવાનું નહીં, મારે ઘરમાં નહીં પહેવાનો. હા, નહીં પહેવાનું. અહીં તો સેવા કરું છું મારી માતાની. ના મારે ઘરમાં શું કા પહેવાનું? ઝઘડા થાય ને. હવે બધા ભક્તિ જ લાગી ગયા, એ મારું કામ. રાતી રતિભાઈ તો હું એ જ કામ કરું છું સંસારમાં. મારું કામ જ આ છે કે કોઈ મનુષ્ય જીવવા માટે આવ્યો છે, સારું સુખી જીવન આનંદ માણવા માટે આવ્યો છે, તો ના લાય એનું કદાચ એનું જીવન બગડી જાય, એનો આનંદ એની ખુશીઓ બગડી જાય, એ પહેલા હું રસ્તા લઈ આવું. તો હજુ એના માટે કંઈક મેં રાખ્યું છે તૈયારી, એના માટે કંઈક હજુ જીવન આનંદ માટે, આનંદમય ખુશ માટે રાખ્યું છે, જીવન જીવવા માટે લાવું છું. એની આનંદ એની દોરી લાય મને હાથમાં લઈ લેવા દે, તો હું ઝાલું ને ખેંચું અને એમ આનંદ જીવે. વાત સાચી ખોટી? હું એ કામ કરું છું. હા, મારું કામ આ છે, મારું કામ આ છે રતિભાઈ. બાકી તો ઠીક છે, તમને કોણ નડી છે, કોણ નડે છે અને કોણ ખાઈ જાય છે એ તો મને ખબર છે. મારથી બધું કહેવાય, બરાબર ને? મેં તો કીધું તું કાળ રાત્રિ છું, મહાકાળી છું, કાળે છું, કળિયુગ છું. હે રતિભાઈ? કાલ રાત્રિ છું, મહાકાળી છું, કળિયુગ છું, કાળે છું, વિષ્ણુ બ્રહ્મા મહેશ છું. દરેક રૂપનો દરેક દેવી શક્તિ માતા છે, એ મહાકાળી છે. એટલે સમજી લેજો તો અત્યારે કણા ઢીલા થાય છે ને કણા કડક થાય છે, હું માતા જ જોઉં છું. હરેક પાપની, હરેક પાપ જેટલા સૃષ્ટિ પર જેટલા બી પાપ તમે કર્યા છે, જે પાપને અધીન તમે ચાલ્યા છો, નહીં ચાલે. ભોગા વગર તો હું છોડું તો નહીં છોડું. તમે પ્રાશ્ચિત કરવાની તૈયારી કરી દો, બસ. જાણવાનું ઓછું કરો અને પ્રાશ્ચિત કરવાનું વધારે રાખો. જાઓ, કદાચ દુઃખ ના બંધ થાય ને તો ગાદી પર હજુ ચાલુ જ રહેવાની, ચાલવાની છે. જ્યાં દીકરો રહે ત્યાં સુધી માતા રહેવાની, બરાબર છે? બાકી તો રામ રામ ભગવાન, મારો ભગવાન રોમ જોડે. પણ તમને અનુભવ થશે, મહેસૂસ થશે, વાત સાચીમાં જેટલા મેં પ્રાશ્ચિત કર્યા ને એનું આ જે ફળ મને મળ્યું છે, એના કરમ ને ધર્મ મને મળ્યું છે આજે, એટલી મને સેવા મળી છે આજે, બરાબર ને? બાકી કોને ખબર હતી સેવા કરવાની માતાની? કોઈને નસીબમાં હતું? ના, અરે સેવા તો ચો ઉઠી નીકળી જ જવાની વાત. આ તો સેવા બેવા રહી આપણે ખાતામાં છેલ્લા પડે ચેક કરી લો પેલા, બરાબર? એટલે ઉપાડી લો, 25 પડ્યા 10 ઉપાડી લો, બરાબર? 10 2 હજારમાં પૂરા કરે, ફરી 10 ઉપાડો, ફરી પાછો આવી જશે એ તો પગાર, નહીં ને? આવું વિચારેલું ને? વાત સાચી ને? એટલે આપણા જીવનમાં આપણે કોઈ સપના આપણા આધારે કોઈ જીવી રહ્યું છે, આપણી આશા કોઈક રાખી રહ્યું છે, આપણી એના ભરોસે આપણે જીવી રહ્યા છીએ, આપણી આશા કોઈક રાખે છે, આપણે કોઈક ચાહે છે, આપણને કોઈક આપણી માંગ રાખે છે, માન મર્યાદા રાખે છે, આપણી માંગ છે સંસારમાં, તો એ માંગ ઊભી કરવાની છે. વાત સાચી ખોટી? એટલે આવું ધ્યાન રાખજો. 12 વાળા સંભળાય દીકરાઓ? મને એવું લાગે છે કે અવાજ જતો ને જારીમાં વચ્ચે ચટકાય છે, શું રીતે? કોઈ પ્લાસ્ટિક લગાવી છું આ બાજુ જારી વાળાએ, હે આવે છે ને? તો આ તમારું ધ્યાન તમે રાખો. બનાવો દુઃખનું ધ્યાન રાખવાની જરૂર. દુઃખ મને હું દો, તમે જાઓ. કોઈ માતા નહીં કીધું ને લાવો તમારે દુઃખ મને આલીને જતા રહો, હાજર મેલ દો તમારો ભરોસો, આખું માથું મેલ દો, આખું શરીર મને હું જતા રહો, જાઓ. હું તમારું દુઃખ છે ને રમે હાથમાં લઈને રમે, દોડિયા ઝાલેમ રમે, જાઓ. બસ તમારું દુઃખ ને રમતું ફરે, તમે દુઃખ આવીને જતા રહો, મને ઊંપી દો. મને દુઃખ બહુ વાલું છે, કારણ કે દુઃખમાં તો હું માતા આવીશ.
હું દુઃખમાં આવી છું, હું સુખમાં આવી, હું દુઃખમાં આવી છું, હું દુઃખમાં આવી છું. તો મને દુઃખ બહુ વાલું છે અને તમને દુઃખ વાલું નહીં, તમને સુખ વાલું છે. અને મને દુઃખથી આનંદ થાય છે. હું માતા છું. તમે એવું લાગતું છે ને કે માતા સુખમાં આનંદ, ના, હું દુઃખમાં આનંદ છું. કારણ કે દીકરાઓ તમને ખબર છે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ, બરાબર છે ને? એટલે પેલા સુખ માણવું છે કે દુઃખ માણવું છે, નક્કી કરો. શું માણવું છે? બોલો બોલો, બધા બોલો બોલો. હે બોલો બોલો, બાર વાર નહીં બોલતા, જોયું? જો મારી હમણાં હાલદર્શન કરી નહીં બોલતા, જોયું? કેટલા કપટી છે, જો કેટલા કપટી છે એમના મનના વિચારો. બોલો બોલો, હું જોઈએ? અલા બોલો તો ખરા. આવી કોઈ ઓટલી વાળી નહીં કે બીરી નવરી કે તમને કહેવાની છે વાતો. આવ તો હું ઓટલી વાળી જ છું, તમારી ઘરવાળી જ છું. લ્યા, તમારું ઓળખાણ નહીં થતી તો હું કરું? તો તમે જેનું નામ લીધું એ જ છું. તો હે, તમારા ગામમાં ખોડિયાર બિહારી, કારકા બિહારી, અંબા બિહારી એ જ છું. તો તમે ત્યાં જશો, સિકોતર બિહારી, મેળી બિહારી, જોગણી બિહારી, ભેરો બેઠા, બધા અમે જ છીએ. બરાબર છે? તમે એકલા બદલાઈ જાઓ, ખાલી તમે એકલા બદલાઈ જાઓ. એટલે પેલા હું જોઈએ? જોજો, હા, બાર વાળા બોલ્યા નહીં હો, તમે બોલ્યા. બોલે હું જોઈએ પેલા? અલ્યા સુખમાં ગયા તો પેલા પતિ ગયું. આ પૂરું થઈ ગયું બાપા. ચાલો આલ્યું સુખ હેડો, પછી પાછળથી રેખતા નહીં. હો જોજો, હા ભાઈ, જ્યાં સુખમાં જોયો ફોટો પાડ લો. આપણી ગાડી પર જોઈએ ને હવે 2 વર્ષ 25 વર્ષ પછી પહેવા નહીં દેતા. હો એમને કે એમને સુખ માંગ્યું છે, પાછો દુઃખી થઈને માં હું તો દુઃખી થઈ ગયો. કાલે આટલું હતું, જતું નહીં મારતો. હે મન લાયેલો તો મારતો ફાઇનાન્સ વાળા લઈ ગયા. આ બાજુ પેલા ઘર વાળા ઘરમાં તો ઘરના હતો, હવે તો જમીનમાં ભાગ પાડી દીધો. ઘરના કુટુંબ વાળા હોમાં થઈ ગયા હતો. તો મારું લાય નકર તું નહીં જા. વાત સાચી ને? દીકરાઓ, પેલા હંમેશા તમને સુખ પડી છે, પછી દુઃખ નો આનંદ આવે છે. પેલા દુઃખ પડી ને કે સુખ પડી? શું પડ્યું? અલા પેલા દુઃખ પડ્યું, તારા સુખ નો આનંદ માણો છો. હવે તો તમારે ગાડીઓની લાઈન લાગવાની છે. હું માતા કહું છું, તમારે જે ગાડી લાગવાની છે નોંધી લો. કોઈને બાઇક નહીં હોય તો દીકરીની બાઇક નો સપનો પૂરો થાય, કોઈને 4 વ્હીલ નહીં હોય તો 4 વ્હીલ નો સપનો પૂરો થાય. અને ચુંદડી તો મારા જોડે જ લાવશો. ચુંદડી તો મારા જોડે જ લેવા આવશો. મારી ચુંદડી હાલ ગાડી લાવ્યો છું, લે મીઠાઈ ખા, લાય હેરતા. કે મને આનંદ એટલું થાય છે કે કાલે કોકને રાહ જોતું બચારું રસ્તામાં ચોકડી પર ઊભું રહે, આગળ પાછળ કોઈ સાધન મળે ના, અને કે મારે મારી તો જવું છે, ક્યારે પહોંચે છે? તો ટાઈમ બહુ થઈ ગયો છે, ટાઈમ ઘણો થઈ ગયો છે. કોઈ રેકડું નહીં મળ્યું તો કોઈ બિહારી ના લે, તો મને તો બિહારા ના, તો પેલો તો બિહારી ના, મને તો કે જગ્યા નહીં, કે ફોર્મમાં આવું બોલે. પણ આવું કરાય? દરેકને બિહારી લેવાનો. મારા દરબારમાં આવો દીકરા ત્યારે સિવાય તું મારી બાજુ બીજા ખોરે બીજા પણ હેડ, આવું કરજો, ખોટું નહીં વિચારતા. બરાબર છે? કારણ કે જો એનો સમય આવશે ને તો કાલે પોતાની ગાડી ના તમને નહીં બિહાડે. પછી માં જોઈ રહેજો, એકલો આવશે પણ નહીં બિહાડે. જે કે વારા ફરતી વારો દરેકનો સમય આવે, દરેકનો ઇતિહાસ, દરેકનો સમય ખુલે છે, દરેકનું પન્નું ખુલે છે ઇતિહાસનું, દરેકનું સુખનું પન્નું પલટાય છે. સંસાર એનું કામ કરે છે, સૃષ્ટિનું કામ કરે છે, સમયનું કામ કરે છે. ખાલી તમે દરેક દીકરાઓને ખાસ સૂચના, રવિવારે જ ગાદી થાય છે અને ગુરુવારે ગાદી થાય છે, બાકી કોઈ જગ્યાએ ગાદી થતી નહીં. તો દરેકને મેસેજ પહોંચાડી દેવાનો, ખોટા ખાલી ખર્ચા કરીને ના આવે. મને સહન નહીં થતું, ખોટા 2,000 રૂપિયા ભાડો કરીને આવે કે લાય મારી મળશે, કોઈ દાડો મળે નહીં. રવિવારે ને તમને ગુરુવારે જ મળશે. ખાસ બીજી સૂચના હું માતા ગુરુવારે રવિવારે જ મળી, તો દીકરો તો મળે જ નહીં. જાઓ, વારેલો નહીં મળે. આ સીધી જ વાત. ઘણાને એવું થાય કે દીકરો મળે, નહીં મળે. જાઓ, વારેલો નહીં મળે. એ તો મેં સાચું હશે એમ તો વાત સાચી ને? એટલે ખોટા ખર્ચા નહીં કરવા. બરાબર છે? ખોટા ખર્ચા કરવાના નહીં. ખોટા હું તો દરેકને કહું છું કે રવિવાર અને બધામાં નોકરી ધંધો સાચવવાનો છે તમારો. શું સાચવવાનું છે? નોકરી ધંધો સાચવવાનો છે. હજુ કહું છું, હજુ ધ્યાન રાખજો. હજુ એક વખત બોલું કે તમે રવિવાર ને ગુરુવારે આવી શકો છો. કારણ ગુરુવારે ના મળે તો રવિવારે, અને કદાચ રવિવારે ટાઈમ ના મળે તો ટેન્શન ના, તો આગલે રવિવારે આવજો. જાઓ, એના આગલે રવિવારે આવજો. જાઓ, હું તો માતા કહું છું, ભરતા નહીં રવિવાર. તમારો ભાવ મારા તમારો ભાવ જરૂરી નહીં વારંવાર દોડો મારી પાસે ખર્ચા કરો. હું ખર્ચા નહીં કરાવું તમને. તમે તમારું ધ્યાન રાખજો. નોકરી ધંધો, ઘર પરિવાર, ખેતી ધ્યાન રાખજો. અને મારી ઈચ્છા થાય કે આજે માં બોલાવી છે, રાત્રે સપનામાં આવી હતી, તો આવી જજો, દર્શન કરવા તૈયાર છે.
ના ખબર પડી, કદાચ તમારી માતાને સેવા પૂજા ભક્તિમાં કદાચ નહીં ખબર પડતી, તો કદાચ રાત્રે કશું નહીં તો રામ નામ નામના શબ્દ બોલીને અને 2 અગરબત્તી બહાર કરી રાત્રે હુઈ જજો. કદાચ ના ખબર પડે ને તો રાત્રે સપનામાં આવીને કહેજે, કદાચ તમારી માતા આવશે જાતે કે આ કરજે સેવા, જાઓ. શું લાગી? ઓનલાઈન બધું ઓનલાઈન થશે. બસ ઓનલાઈન થશે. દેવનું હવે કામ ઓનલાઈન થશે. તમારું દેવ તમારા રાત્રે સપના તૈયાર રાખજો. સાચા દિલવાળા, સાચા ભાવવાળા, એકાંતમાં શાંતિથી ઊંઘજો. કદાચ રાત્રે સપનું આવશે. કદાચ તમને જે દુઃખ હશે, કોઈ નડાવ હશે, કોઈ દેવ દુઃખ હશે, કોઈ ગોગાના હત્યા થયેલા હશે, તો ગોગો રાત્રે તમને પાછળ થશે તો સમજી લેજો 100% ગોગાના અપરાધ, અને 100% આ ગોગાના અપરાધ, અને 100% નાગ દોષ લાગ્યો છે અમારા કુટુંબ પર, અમારા ઘર પર. તો વાત સાચી છે. તો તૈયાર રહેજો ભોગાનું નિવેદન કરવા માટે. દરેક દેવ આવશે, તૈયાર રહેજો. જરૂરી નહીં કદાચ તમારી દાદી સિકોતર આવી, બાઈ સિકોતર આવી, તમારા દાદા આયા સપનામાં, કોઈ કદાચ કોઈ ભાઈ આવી, તો સમજી લેજો. તો એ તૈયાર રહેજો. તમે ઓમ તૈયાર રહેવાની જરૂર નહીં, ઓમ તૈયાર રહેજો, જાઓ. કદાચ એમાં દુઃખ ના મટે તો મારા માતાને કહેજો. બસ ઓનલાઈન થશે બધું કામ. જોવો તમે જોવું હોય તો. પછી તમારો ભરોસો અને તમારો વિશ્વાસ. બરાબર છે? મને ખબર છે. બાકી મેં કીધું તું કે મેં લિસ્ટ લઈને નીકળીશું, અને એ લિસ્ટ બિલકુલ મેં મારા સેવકને, કદાચ મારો દીકરો જીવનમાં મારી કે જરા વાચાની મારી પર ભરોસો ના કરે એવાનું મેં બતાવીશ. મારું લિસ્ટ બતાવ્યું છે ને, લિસ્ટ ઉભો થા તને મેં બતાવીશ. ભલે આર્મી પર બોર્ડર પર સેવા કરી, લાખોની ઘણી સેવા કરી, ઘણું પુણ્ય કર્યું, ઘણું પાપ કર્યા હશે. કેટલા જણનું લિસ્ટ બતાવ્યું સપનામાં? 17 જણા ને. એમાં 18માં તું હતો, 17 બાકી છે. હવે 17 કયા છે નક્કી કરી લેજો. 17 નું લિસ્ટ લઈને નીકળી ગયું તે દાડે. રાત્રે હિન્દીમાં વાત થઈ કે આપણે હિન્દીમાં વાત કરી હતી ને મેં તાર જોડે. ભલે અહીં ગુજરાતીમાં બોલો પણ હિન્દીમાં એક ચાલુ થાય છે. હવે શાંતિ રાખો, તમે તૈયારી રાખજો સમજવા માટે. બરાબર? હિન્દી કઈ જાય છે મારો રોમ જો નહીં તો શીખાડી લે. રાજસ્થાન વાળાને કહું છું શીખાડજે. હો ને, મને આવડે નહીં એટલે શીખાડજે. વાત સાચી ને? 17 જણનું લિસ્ટ મેં કીધું તું ને. હવે આગળ જવું છે એમ મારો રોમ જો આમાંથી કયા દીકરાનો નંબર 17 જણા કયા હશે? હવે દીકરીઓ છે, દીકરાઓ હશે, એ તો હું જોઈ લઈશ. ગોમ નોમ ફોર્મ બધું ઘર બર બધું જોઈ લઈશ. જેમાં તો ભાવ એને ઘેર. આપણે તો આપણે તો નીકળ્યા એટલે ઘેર. નહીં, મહેમાનગીરી જ કરવી છે ને. મને જવું છે ને એને ઘેર. 2 ઘડી જવું છે, એના વાતચીત કરી નહીં આવું છે. સમાધાન થઈ ગયું ને? બધું બતાવી દઉં ને? અભિમાન તોડ્યો કે નતો તોડ્યો? એટલે રાજા રાવણ નહીં મેલ્યા. પેલી હોરાની લંકરી એમને નગરીઓ પડી છે. આપણે તો 2 કિલો સોનું લાવું કાઠું થતા દારવારી. એટલે અભિમાન કરવાની જરૂર નહીં. લા મનુષ્ય, તમે ધ્યાન રાખો તમારું. એ જ હું તો હજુ બોલું છું પરિવાર, કે તમે શું કરવા માંગ્યું છે ને એ તમને પોતાને ખબર નહીં. એ તમારું ધ્યાન રાખતા થઈ જાવ ખાલી, જો એ બધું સમાધાન થઈ જશે. બધું સમાધાન થઈ જશે. સમજી લો રતિભાઈ? બરાબર છે? ભલે બે અત્યારે તો કેવું છે કે ભાઈ જો કોઈક દીકરો સારું પહેરે ને કપડો, કોઈક દીકરીઓ સારા કપડા પહેરે તો ગમતું નહીં. એની પેલી 2 ઓખોની જે છે ને એ વિદ્યા લાગી જાય છે, મેલી વિદ્યા. હજુ કહું છું, સાચી વાત છે. હજુ કહું છું સમજી જજો. દીકરીઓનો દુઃખ હોય છે ને, હજુ કહું છું. એક પોઈન્ટ, એક શબ્દમાં દુઃખ હોય છે તમને, કે તમે સારું કર્યું હોય ને સારું પહેર્યું હોય ને તમારું કોઈ દુશ્મન ના ગમે ને તો સમજી લેજો એની પર તમારે 100% વાચા લાગીને મોહર લાગી જઈએ, સમજી લેજો. બરાબર? રોજ તમને જોશે અને રોજ તમને ખરાબ દ્રષ્ટિ અને ખરાબ નજરે જોશે, અને રોજ તમારા માટે રોજ એવા શ્રાપ કાઢશે ને કે તમને યકીન નહીં થાય. સાચી વાત કે ખોટી વાત? પણ દીકરી સેવા ભક્તિ કરતી હશે ને તો એનો એક શબ્દ એને લાગુ નહીં પડે. એક શબ્દ નહીં લાગુ પડે. જાઓ, એનું હથિયાર નહીં કોમ લાગે. દીકરી તમારા દુશ્મનનું હથિયાર કોમ લાગે? રોજ પૂઠું થઈ જશે, રોજ કાઢશે, રોજ પૂઠું થઈ જશે, રોજ રોજ પૂઠું થઈ જશે, અને છેલ્લે કંટાળશે તો એ પૂરી હથિયાર એના પર ચાલી જશે. છેલ્લે પૂરું એનું કન્યાક છે. કારણ કે તમે ત્યારે કોઈનું વિચાર્યું નહીં, તમારા ખુદના શરીર માટે તમે તૈયાર થયા છો એટલા માટે. સમજ્યા કે નહીં? એટલે દીકરા એટલે કહું છું કે તમને પેલી કહે ને કે નજર લાગી. શું લાગી? નજર બંધી. એટલે કહું છું કે એક ટીકું કાળું હોય ને, કાળા કલરનું ટીકું કરવાનું રાખો. પેલાના જમાનામાં દાદા ગઈડિયા દાદા છે ને, આમ દીકરી કદાચ તૈયાર થાય ને તો ટીકું લગાડતા આમ કરીને. અહીં આ થાજી ખોટી લગાવે છે કોઈ ટીક વધારે? મેં કઈ ખોઈ ગયું, બધું ખોઈ ગયું. અત્યારે તો લાલી બધી હોવાઈ ગયું છે ને કે આખું તારે એ
એક એવો હતું, એક સંસારનો એક નિયમ હતો, ટુસ્કો સાચો હતો કે સંસારમાં તમને આ ટીકો મારે ને એટલે કોઈ આસુરી પ્રેત આત્મા રસ્તાની કોઈ પણ તમને હેરાન કરે, નજર ના લાગે. એ ટીકાને જોઈને પાછી વળી જાય. ચમ ટીકો એ મહાકાળીનો છે, ભૈરવનો છે, શનિદેવનો ટીકો છે. સમજી લેજો, આ દેવનો ટીકો છે, કૃષ્ણનો ટીકો છે. એ કાળો રૂપ છે, કાળો કલર છે, એમનો ટીકો કહેવાય. એટલે તમને ક્યારેય નજર લાગે ના. મને તો ટીકો લગાવ્યો કોઈ જો દેખાય કાળું કહે, લાલ દેખાય બધું. તો પેલી ચુડવેલ માતાની ઈચ્છા થાય કે અહીં તો અસલ રમતુડી છે, લાઈન વાળી જોડે રમવા જવા દે. 4 ઓળખે તારે જતી રહી, પણ હવે તો રમવા જવા દે. બરાબર, રસ્તામાં બેઠી હોય બિચારી, રડીને થાચી હોય, એક્સિડન્ટમાં મરી ગઈ હોય, કદાચ કમ મતે મરી ગઈ હોય, તો એ ચુડવેલ 100% પાછળ થઈ જાય. બરાબર છે, હું માતા કહું છું 100% પાછળ થઈ જાય. પણ કે ના કે હું કઈથી આવી એમ, પણ એ તો હું માતા કહી દઉં કે તું અહીંથી આવી જા, જતી રહે. બરાબર, મારા તારે બીજો કોઈ ઘર ખોરી લેજે, બીજું હું કહું. અને આદત પડી છે રોજ નવા કરવાની, તો ખોરી લેજે. વાત સાચી ને? આ ચુડવેલ માતા છે, વાત સાચી ને? એટલે કહું છું, જો તમારે નિવેદ કરવાની સિસ્ટમ બતાવો, નિવેદ કરવાના દરેક તમને પ્રક્રિયા બતાવો કે નિવેદ કઈ રીતના થાય. હું તમને દીકરીઓ કહું કે જેટલું બને ને ઘરનું, જેટલું જે જમવાનું બને ને બનાવો, તમને ફાવે એટલું બનાવો. તમારી માતા પ્રેરણા પૂરશે અંદર કે આ બનાય, આ બનાય, આ બનાય. શીરો બનાવો, ભજીયા બનાવો, પછી પૂરી બનાવો, લાપસી બનાવો, ખીર બનાવો. જો જેટલું બધું હું કહું તમને, દેવને જમાડવાનું, દરેક દેવને. બરાબર છે, સુખડી બનાવો, કુલર બનાવો. બરાબર છે, પછી જે તમારા આપણે તાત્કાલિક નવું ખાતા હોય, તમે જે બનાવો ને, બનાવો. તમે મન રાજી રાખો, બસ તમને ફાવે ભોજન બનાવો, પણ દેવને ખવડાવો. જાઓ, રાજી રહે છે. હું કહું છું, માતા કહું છું, રાજી રહે. બરાબર છે, આ થાજી ખોટી તો પછી બીજું ખાય. એક વાત કહું, જો આજે જો ખરેખર વિશ્વાસ કરો તો એક વાતનો જવાબ આલવા છે. સમજી લેજો, આ ખોરિયું છે, આ દીકરો મેં બેહાડીશું માતાએ, આ આત્મા આજે આ શરીરને બેહાડ્યું છે, તો હું માતા કહીશું માતા. દરેકને દેખાય છે દીકરાઓ, કહીશું માતાઓ. આ આત્માએ શું ખોરીએ, શું શરીરે શું, તો આ ખોર્યું અને આ શરીર ચોખ્ખું હશે, સ્વચ્છ હશે, તો હું માતા આવીશું ને, તો આવીશું ને, તો આવીશું ને. તો શું આ ખોરીઓ માતાઓ વગરનો નહીં? આ ખાલી ખમ નહીં? આ માતાઓ વગરનો, દેવ વગરનો ખોરીઓ નહીં? તો શું આ ખોરીઓ કદાચ સ્વચ્છ થઈ જાય તો માતાઓ ના આવે એમ લાગે? એટલે ના આવે એમ લાગે? એટલે બટન તો માર જોડે. કયું બટન પાડું ને માર જોડે છે. 4 સેલ મારાવો ને મને ખબર છે. વાત સાચી ને? અને ખોટી માતાઓ ચારે ધૂણે બને તમારા ગામમાં બરાબર ફૂંડ ફેન વાર દે ને, પણ અહીં તો હે ને અહીંયા પછી તો માતા જ જતી રહે. અહીં તો ધૂણે એમ ને કે અહીં પકડી પાડે. વાત સાચી તો હું પકડી પાડે. સત્ય જશે, જૂઠું એ જૂઠું બહુ દાડા ચાલે, પૂરું થઈ જશે. એટલું યાદ રાખજો, સાચું જ રહે છે. અને સાચો દેવ છે ને સાચી ન્યાય છે. અને સાચો દીકરો મારવો છે ને, જે હરેક સંસારના સમાજ માટે વિચારતો છે ને, એ દીકરા જોડેથી ક્યારે માતા અને ભગવાન ક્યારે હાથ લેતો નહીં, એના પર જ રાખે છે. અડાડી રાખે છે, એને ક્યારે આગા પાછી થવા દેતો નહીં. પણ ખોટો છે ને તો એને 100% દંડ થાય છે, એને 100% દંડનો પાત્ર થાય છે. સમજી લેજો. એટલે માતા કઈ હોય છે? આ રહી જો, આ શરીર મન તો ગમ્યું એટલે બેઠી. એમ તમારા શરીરમાં તમારી માતાઓ જગ્યા આલો, તમે બોલાવો ને જગ્યા આલો ને. એમ પિયાલા પીડવાથી જગ્યા નહીં થતી પાછી, રાતે ઢોલકીઓ લઈને બેસવાથી જગ્યા નહીં થતી. વાત સાચી ખોટી? બરાબર, કરવું હોય તો કરજો, વાંધો નહીં, સારું જ છે પ્રથા. બરાબર, કુટુંબ વાળા ભેગા થઈને લડજો, રોજ માતાને ખોરજો. બરાબર ને? અને જમીનો ઓછો છે, હવે ટુકડા પડી ગયા છે તો ડેરો બનાવજો કઈ. હવે તો એ લોડ છે જમીન વાળી, તો માતા છેડાય ના, ખબર ને? જો ડેરું બનાય તો છેડાય ના, છેડાય માતા ખાઈ જાય તમને. તો તમે શું ખાશો? બાજરો? અલે માતા નહીં બિયારો, આ રહી અહીં માં, તારી જગ્યા આ રહી. આ દીકરો રહ્યો અહીં છે, માતા કઈ છે? અહીં જગ્યા આલવાની. એમ ડેરે થોડી બિહરે. ડેરે તો તમારા મનને વિશ્વાસ અને તમારા મનને ખાલી રાજી રાખવા માટે ડેરું બનાવવું પડે છે. બાકી માતા કઈ રહ્યા? અહીં રે. આ દીકરા એ માતા રહે.
એમને નહીં પોકાર પડતા કે મારા કાળકાના રામ, મારા ચામુંડના રામ, મારા મેરડીના રામ, મારા જોગણીના રામ, એમ બૂમો પાડે છે ને. એમને બૂમ નહીં પડતી મારા કદાચ રણુજાના રામ, મારા બલિયાના રામ, કદાચ એમ બૂમો પડે છે ને મારા ખત્રીના રામ. તો એ આગળ એ આત્મા કાયા બોલે છે, તો ભગવાન બોલે છે, તો દેવ બોલે છે. સમજી લેજો, એમને નહીં બોલતા દેવ, તો બોલે છે. કારણ કે તમે દેવને જગ્યા આલી છે, બહુ દુઃખ વેઠ્યું છે, બહુ પરિશ્રમ કર્યું છે, એટલે દેવને જગ્યા મળી છે તમારા શરીરમાં પ્રવેશ થવા, તમારા જગ્યા મળી છે તમને એની આત્માને સુકૂન લેવા માટે, શાંતિ લેવા માટે કે ના મને આ દીકરો ગમે છે, મને આ વ્યક્તિ ગમે છે. મને તમે કોઈને પ્રેમ કરો છો? એટલે કોઈને પ્રેમ કરો છો? કરો છો ને? દીકરો દીકરીને પ્રેમ કરતો હોય છે, માતા માતાને, મમ્મીને બાપાને, ભાઈ ને બેન પ્રેમ કરો છો ને? ભાઈ બેન બધા, કોઈ તમારા પત્ની હોય, બીજા દીકરી હોય, કરો છો ને? તો એ કેટલા ખુશ હોય છે. એ કેમ પ્રેમ કરતા છો? એકબીજાને ચાહના હોય તો પ્રેમ કરતા હોય ને. એવો પ્રેમ કરો, એમ માતા તમને પ્રેમ કરશે. પણ ગમે તો કે ગમા વગર તો કશું ના થાય. બરાબર? માતાને ગમવું જોઈએ, તો હોમાને કોઈ દીકરીને ગમવું જોઈએ, બાકી તો કશું નહીં. આ જીવન નહીં, લાઈફ ટાઈમ સિક્કો વાજી જાય. વાત હાજી ખોટી? એ ધ્યાન રાખવાનું. ગમ્યા વગર કશું થતું નહીં. એટલે માતાને તમે ગમવા જોઈએ કા પછી માતા તમને ગમવા જોઈએ? પણ માતાને ઉલટું થશે, માતા તમને ગમવા જોઈએ. પણ તમે દીકરો કોઈ દાડો માતાને ગમવો જોઈએ ના, કે મોજેલું કોઈ દાડો મળતું નહીં. આ તો ઉલટું થાય છે. ના, અરે આ મેલી જ મને રમવી જોઈએ, ના કે હું કોઈને બધું નહીં જાઉં, હું કોઈ ભુવાન નહીં છોડું. હા, મને મેલી જ રમવી જોઈએ, ના કે આ ખર્ચો મારો. બોલો ખર્ચો કેટલો થશે? પાછા એમ કહો હું જમીન વેચી દઉં છું, આ મેળી મને રમવી જોઈએ. તો પેલો ભૂવો કે હા તને જ રમશે, ખર્ચો થશે કેટલા? અરે 51. અરે આલ્યા 51,000 આલ્યા. પણ મેળી મને રમવી સારું વધો નહીં, સમસણમાં રાત્રે આટલા વાગે મળવાનો. વાત હાજી ખોટી? મેળી રમી, મેળી રમવા તો સાઈડમાં પણ લોહીના પ્યાલા ઉલટી ચાલુ થાય, પછી તર ઉપર ને બધે ચાલુ થાય. સીધો તો રામ રામ માતાઓ આવે છે, આવા દેવાની શરમ રાખવા જેવી નહીં કે ઘણા માતાઓ દબાઈ દે પછી કહું હું એમ થઈ જશે નહીં. એ મગજમાંથી ભ્રમ કાઢી નાખજો. તમારી કોઈ દીવો, કઈ તમારી ભક્તિની માતા હોય, સેવાની કદાચ દીવો હોય, તમારો પોતાનો ચાહીતો પર્સનલ દીવો હોય, તો આવા દેવાનો. એને દબાવવાની જરૂર નહીં. દબાવશો તો તમે જોડો એ ભારે તમને પડશે. બરાબર? એટલે આવી જાય તો હલકું થઈ જાય શરીર. શું થાય? માતા રાજી થઈ જાય. હો માં, મારી કાળકાના રામ, મારી જોગણીના રામ, ચામુંડાના રામ, મેરડીના રામ થઈ જાય ને. રામ રામ થઈ જવું જોઈએ એટલે વાત થાય પૂરી. બરાબર ને? જે શંકા હોય નીકળી જાય ને. બરાબર ને? જે મનમાં શંકા હોય ને, જે સમાજની સમાજની ને વસ્તી ગામની એ નીકળી જાય છે. બીજું કશું થતું નહીં. બરાબર? અને એના લીધે તો આપણે લીલા લહેર છીએ. બરાબર છે ને? એ આપણી પર કૃપા કરી તાર લીલા લહેર થયા ને, તાજ આપણું જીવન ઉજળું થયું ને. તારે આપણને ગાડીઓ પર બેહારતા કરે ને, તારે ગાડીઓ ફરતા કરે ને, ગાડીઓમાં તારે માન મર્યાદામાં સમાજમાં તમારી ચાહના અને નાભના ઊભી કરીને માતાએ, તો એ માતાઓ હોય છે. બરાબર છે? મા વગર વિખલાસ. હા, બે માતાઓ હોય છે, એક જન્મ આલનારી અને એક હાચવવા વાળી. કઈ? જન્મ આલવા વાળી અને હાચવવા વાળી. તો તમે કૃષ્ણ જેવા થઈ જાવ ને. કૃષ્ણને કેટલી માતાઓ હતી? બે. તો કેટલો ખુશ છે. જન્મ કોઈકે આલ્યો અને હાચવો કોઈકે. તો મારા દીકરાને બે ખુશી જ છે. જન્મ કોઈકે આલ્યો અને મેં કાળકાએ હાચવ્યો. તો ખુશી કોને છે? મન માતાને ખુશી ને દીકરાને આનંદ જ છે. કઈ? બે માતાઓ વાળો છે. બે માતાઓ છે. એમ તમે બે માતાઓ વાળો કાચ કદાચ બનવાના છો, મને ખબર છે. પણ તમે એવા તૈયાર થાવ કે બે માતાઓ વાળા, જન્મ આલે ને બીજી હાચવે. તમારું ધ્યાન રાખો કે કઈ ફર્યું છે, કઈ તકલીફ ના પડે, કોઈ દુઃખ ના પાય. બરાબર? કારણ કે તમને ખબર છે, ભલી ભાતી જાણો, ઇતિહાસ તમે જાણો જ છો. બરાબર ને? કારણ કે એ છે ને મને રાજ કરાવવા આવી છે. કઈ મહાકાળી. કઈ? મહાકાળી. અને મને રાજ કોને કરાવાય? મને જયશંકર ડોહાન રાજ કરાવાય. જયશંકર ગોપાની માતા એટલે રાજ કરાવાય. રતિભાઈ રાજ કરાવાય. વાત સાચી ને?
હું ડોહો ના હોત તો માતા ના હોત ને, હા બરાબર. અને કદાચ ડોહો ના ને માતા ના હોત તો દીકરો ના હોત, બરાબર. બરાબર છે. તો આ પરંપરાથી જે પેઢીના નીતિ નિયમ જે ધર્મ ચાલ્યા છે એ ચાલતા આવે છે, બરાબર. તેમ તમારી બાપ દાદાની માતાઓ છે કઈ દટાઈ નહીં, કે કોઈ જાગીરમાં વેચાઈ નહીં, બરાબર, કે કોઈ જગ્યાએ બંધાઈ નહીં, બરાબર છે. અને બંધાઈ છે તો છોડવાની મારી જવાબદારી. બસ જાઓ. હું કેમ કે માતા બંધાઈ છે તો મને ખાલી યાદ કરજો બેન કે મારી માતા બોધી છે, માં કોઈ તો જો ના તોડી નાખું તો મને માતાને કહેજો, ફટ કહેજો. ત્યાંથી ના તોડી નાખું તો એ જે દોયડું બોધ્યું હોય તો જે બોધ્યું દોયડી બોધ્યું, માતા દોયડે જ બંધાય, બીજી ચા બંધાય બિચારી, બરાબર છે. જામ બંધાઈ જાય ને, માતા બંધાઈ જાય ને, બંધાઈ જાય, સાચી વાત છે. ના બંધાય, અલે બંધાઈ જાય તા હું, અરે બંધાઈ જાય તા, અરે બોધી દેતા માતા તો જાલીને બોધે, બધા 10 જણા 20 જણા 25 જણા ભેગા થઈને બોધ દેતા. તમારી જતી નહીં આજે કઈ ઉભી રે વાત કરે, કાંઈ જવાન નહીં ચોય, બધો માતાને બધા એમ કરી બોધાય. ખબર વાત સાચી છે. હું બોધવાની વાત બીજી કરો છું, હું બોધવાની વાત એ નહીં, મારી બોધવાની વાત અલગ છે કે તમારી માતાને ચમચમ બોધી છે ને તમે તો ગારે ભરી ભરી બોધી છે, ઊભી કરી છે તમે, વચન અમારી મારીને ઊભી કરી છે, ખોટા શબ્દ બોલીને ઊભી કરી છે, એમ માટે બંધાઈ છે. આમ તો દોરીથી ના બંધાય હો ભાઈ, બરાબર. પણ કોઈએ કીધું તો માતાએ ઊભી રહી ગઈ રસ્તામાં, કા એના બાયનામાં ઊભી થઈ. માતા ચારે સારું કરે એ તું દુઃખી થાકી જિંદગી, અને સારું જો કરવું હોય તો મારી ભક્તિ સેવા કરું, જો હારો હોય તો કરે, ન કરતા નહીં ચાહવું નહીં, બીજી જગ્યાએ બીજી વસ્તીમાં નહીં કૃપા કરું. વાત સાચી ખોટી? માતાને તો જો આ આખી દુનિયા છે માતા માટે, તો એવું નહીં કે તમારું ગોમ વાલું છે. અને ખબર છે ને કે તમને ખબર છે કે માતાએ જ્યારે બી જેના સંતાન નિસંતાન થાય છે, જે સંતાન પ્રાપ્તિ નહીં હોતી વધતામાં, એ આખું ગોમ નખોદ્યું બની જાય છે. ખબર હોય તો એ માતાના શ્રાપ, માતાના શ્રાપ, દેવના શ્રાપ. તો આવું થઈ શકે છે આગળ પેઢીઓમાં. ખબર છે? આજે ના હોય, આજે તમે શ્રાપ નહીં બોલતા, કોણ નખોદ જેમ નહીં કહેતા, તો એ શ્રાપ ચાલે લાગે. સાચું બોલો, ચાલે લાગે. કંટાળી નહીં બોલતા કે આનું નખોદ જવાનું હારું જ ના થતા, તો એ ચાલે લાગે. હોકો તાત્કાલિક લાગે? હા, ના લાગે. 2 ને 3 ને 4 પેઢીએ જતું પછી અસર થાય, ચાર્જિંગ થાય બરાબર બેટરી, પછી તો પાછી જ ના પડે. કરંટ એટલો કરંટ ફેલાય ને તો હાથે જ નહીં કરવાનું. ના એમ ના, પેલો ઓમ જોવા જાય, પેલો તેમ જોવા જાય, પેલો અહીં લડે તો પેલા તો જોવા જાય. વાત સાચી ને? આવું થાય છે. ભલે રામ.